હેલો ફ્રેન્ડ, મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. જય માતાજી બધાને. ગુડ મોર્નિંગ. 11 વાગે ગુડ મોર્નિંગ કહું છું. 11 વાગે આપણે વ્લોગ ચાલુ કર્યો છે. કેમ છે બધાને? જય માતાજી. બધાએ ચા પાણી પી લીધા, નાસ્તો બાસ્તો કરી લીધો. અમે પણ આજ થોડુંક મોડું થઈ ગયું હતું ઉઠવામાં, કેમ કે આજ રવિવાર હતો એટલે એક દિવસ મોડા. કાયમ તો 6-6:30 વાગે ઉઠતા હોય, એક દિવસ કામ ગોયરું કરી નાખ્યું. તો શું હાલે બધાને? કેવો વરસાદ પાણી બધાના ગામમાં? અમારા તો અમદાવાદમાં વરસાદ સાવ બંધ થઈ ગયો છે. એવો પવન ઉકળો છે ને કે ફરણાટી મારે છે, બધું ઉડાડી નાખે એવો પવન ઉકળો છે. તમારે કેવું છે બધાના વાતાવરણ, વરસાદ? કોમેન્ટ કરજો જરાક. આજે મોડું થઈ ગયું, ચાલુ કામ કરવાનું મન થતું નથી. હવે જોઈએ, કામ તો બધું કરવું જ હશે. નાહવાનું બાકી છે, પ્રાંશુલભાઈને નવડાવવાના બાકી છે, કામ બધું બાકી છે. રસોઈ બનાવવાની બપોરની બાકી છે. 11 વાગ્યા, હમણાં રસોઈ બનાવવાનો ટાઈમ થઈ જશે. ઇન્સ્ટાગ્રામમાં થોડાક ફેમસ થઈ ગયા એટલે ઇન્સ્ટાગ્રામમાં જ પડ્યા રહી છે, કેમ કે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો મૂકવો પડે. ઇન્સ્ટાગ્રામમાં ચેતનાબેનનું હાલી ગયું છે, તમે પણ જોઈ આવજો. ચેતના શિવની આઈડી છે, ફોલો કરી લેજો, લાઈક કોમેન્ટ કરી આપજો. જોઈ લ્યો, અમારા પ્રાંશુભાઈને સાંજનો મોબાઈલ ખરાબ કરી નાખ્યો તો અત્યારે પપ્પાએ રિપેર કરી દીધો છે, એટલે તો જો અત્યારે ગેમમાં કેવા મંડાણા છે. એક ધારો ઊંચું પડીને જોતો નથી. પ્રાંશુલ, હેલો હાય કર દે. લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. મારી મમ્મીને બહુ આગળ લઈ જાઓ. અમારા પ્રાંશુલભાઈની જીભ જલાય છે તો તમને ખબર જ છે. એટલે એનું ખાલી સમજમાં ખાલી એના મમ્માને જ આવે, બીજા કોઈને સમજાતું જ નથી. ક્યાં પ્રાંશુલ? ચાલો ફ્રેન્ડ, તો આપણે બપોરના બપોરા કરી લઈ. આજે બનાવી છે મસૂરની દાળ, કોબી બટેકાનો સંભારો, અને અમારા પ્રાંશુલભાઈ બેઠા છે થોડાક રિસાઈન. તમે જોઈ લ્યો, કેમ કે એને ખાતા ખાતા છે ને મોબાઈલ જોવો છે. કા પ્રાંશુલ? પ્રાંશુલ, હેલો હે તો કર દે. આ છે અમારા શંકર જેઠ. તેને બહુ ભૂખ લાગી છે એટલે બસ એનું ખાવામાં ધ્યાન છે. આપણે તો વિડીયો ઉતારવો પડે ને. પ્રાંશુલ, પ્રાંશુલ આ સંભારો બહુ મજા આવે. ખબર છે? બહુ ભાવે ને. કે ફ્રેન્ડ હાલો તમે પણ ખાવા કે, તમે ખાવા લો કે ને માતિકા. ચાલો ફ્રેન્ડ, તો આપણે હવે જમી લઈએ. જો ફ્રેન્ડ, અમે પ્રાંશુલ ને પપ્પા જો કેવી એક્સરસાઇઝ કરે છે. હાલો પ્રાંશુલો વારો. વાહ પ્રાંશુલ, વાહ પ્રાંશુલમાં તો બહુ તાકાત આવી ગઈ. પ્રાંશુલ તારામાં તો ચાલો કસરત કરો. આજે રવિવાર છે, ટાઈમપાસની કસરત. પ્રાંશુલભાઈ બોડી બિલ્ડર બનવાના છે કે પ્રાંશુલ? પ્રાંશુલને બહુ વહેલું મોટું થઈ જવું છે ને. આમાં પ્રાંશુલ એમ કહેતો હતો કે પપ્પા મમ્મા હું મોટો ક્યારે થાઈશ? એટલે એને પપ્પા અત્યારે એક્સરસાઇઝ કરાવે. જો વાહ પ્રાંશુલ, વાહ, ગુડ ગુડ ગુડ. ચલો હવે દૂસરી હાલો. ચાલો દૂસરી, ચાલો સમજો પહેલા. ચાલો નહીં ચલે, નહીં ચલે. ગુડ ગુડ ગુડ. વાહ પ્રાંશુલ, વાહ. એક અરે 2 પગ, 7 7 બેસી ગયો. ચાલ ચાલ ચાલ.
હજી થોડોક ફૂલ માર, થોડોક ફૂલ. હા નો ચાલે. હાલ આવો શીખામ આવે. વાહ પ્રાંશુલ વાહ. હજુ શીખ. ઉપર રાખ. ચાલ માર. માર. પછી આમ, એક આમ, પછી એક આમ. એક પગ આમ. દૂજો પગ આમ. આ પગ ઉપર કર. ઉપર. કર ઉપર. કર ઉપર. બસ, હવે બીજું વાહ કરે. પ્રાંશુલમાં તો બહુ બોડી આવી ગઈ, જોઈ લો. વાહ. વાહ પ્રાંશુલ વાહ. એટલે આપણે આને બતાવવાનું હોય નજીક લઈ. વાહ પ્રાંશુલ વાહ. વાહ પ્રાંશુલ વાહ. વાહ પ્રાંશુલ વાહ. હાથ સીધો રાખ તારો, તો પપ્પાએ હાથ રાખ્યો આમ. હળવે હળવે બટા, તો પપ્પા કરે એમ. હા પ્રાંશુલભાઈ તો બોડી બિલ્ડર બનવાના છો. બસ. અમારા પ્રાંશુલભાઈ પપ્પા ઘરે હોય કે પપ્પા નવરા બેઠા હોય એટલે એને પપ્પાને એને શાંતિ જ ના લે. પપ્પા ઓલું કરે ને પપ્પા રમીએ ને પપ્પા ગેમ રમીએ ને પપ્પા કસરત કરીએ ને જોઈને પપ્પાની આગળ પાછળ જ ફરે રાખે. જો પ્રાંશુલ, તને મમ્મા વાલી કે પપ્પા વાલા? ચાલ. પીછે જા. વાહ પ્રાંશુલ વાહ. ઓ માય ગોડ. ઓ માય ગોડ. પ્રાંશુલભાઈને એને પપ્પા એવું શીખડાવે છે કે ગમે ત્યાં તું પડ ને તો તારો હાથ ખોડી દેવાનો એટલે તને વાગે નહીં. જોજો. વાહ પ્રાંશુલ વાહ. વાહ પ્રાંશુલ વાહ. વાહ પ્રાંશુલ વાહ.